ચેક કરવાના ડોક્યુમેન્ટ. હવે ખેડૂત એવું જ સમજે છે કે આપણે ક્યાં ખેતીની જમીન વેચવી છે કે આપણે ક્યાં નવી ખરીદવી છે. ખરીદવી છે કે વેચવી અગત્ય નથી, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે. એમાં કેટલાક જે છે ને એ તાજા જે તે સમયના હોય એ અત્યારથી કઢાવવાની જરૂર નથી, એટલે એનું લિસ્ટ જુદું કહીશ. કેટલાક ડોક્યુમેન્ટ યાવતચંદ્ર દિવાકરો વાળા હોય, એટલે કે એકવાર કઢાવી લીધા એટલે લાઈફ ટાઈમ ચાલે, તો એ આપણે કઢાવીને ફાઇલમાં રાખવા જોઈએ. તો આપણે એવું સમજીએ કે એ ધારામાં જઈને ઊભા રહીએ, આખી ફાઇલ નીકળી જાય, એ આપણી અધૂરી માન્યતા છે. સૌ પ્રથમ શું જોઈએ તો મૂળભૂત રેકર્ડમાં જ્યારે જરૂર પડે ને ત્યારે ગ્રામ પંચાયતનું એનઓસી જરૂર પડે ત્યારે કઢાવવાનું, કારણ કે એનઓસી આજ કઢાવ્યું પછી કાંઈ 5 વર્ષ પછી હાલે નહીં. 7, 12, 8 નમૂના એ પણ તાજા કઢાવવા પડે જ્યારે આપણે જોઈતા હોય ત્યારે. જૂના રાખવાના ખાલી રેકર્ડ પૂરતા, રેકર્ડમાં ફેરફાર ન થાય તો પણ તાજો કાઢેલો હોય એ જ માન્ય ગણાય. ગામ નમૂનો, સીમ ખરડો, આકારબંધ, માપણી રજીસ્ટ્રેશન, સ્કેચ એ કઢાવીને રાખવાના જ. એ યાવતચંદ્ર દિવાકરો વાળા જેવા છે કે કાયમી ધોરણે ચાલે. લાઇટ બિલ અને પહોંચ, આજ દી સુધીની વિગોટી ભેદાની પહોંચ, તો એ બધી તો તાજી કઢાવવાની રે, જ્યારે જરૂર પડે ત્યારે. 4 નંબરનું પાણીપત્રથી કઢાવીને રાખી દેવાનું, એ કાંઈ બદલી થવાનું નથી. હિસાબ નંબર 4 ખરેખર બહુ જૂની ન હાલે, છેલ્લા 2-5 વર્ષની રખાય. 10 વર્ષ પહેલાંની હોય ને તો ખરેખર 7-8 વર્ષે 5 વર્ષે આપણી જરૂરિયાત પ્રમાણે માપણી પાછી રિપોર્ટ કરાવી લેવાય. તો તાજો કબજો તમારો શું છે ખબર પડે ને. 10 વર્ષ પહેલાંનો કબજો હતો એ ફરી ગયો હોય એવું બની શકે, તો એ હાવ આની જેમ રિસેન્ટલી નહીં પણ આપણે રિઝનેબલ પીરિયડમાં જોઈ લેવાનું કે હિસાબ નંબર 4 અને માપણી શીટની નકલ. બીજા કંઈ પણ એનઓસી હોય તો એ તો તે સમયે તાજા જોઈએ. જૂના હોય તો પહેલેથી કરાવી રાખવાની બોજા નોંધી આપણે શીખવાડી દીધી છે શોધીને. પછી રિસેન્ટલી છેલ્લો બોજો હોય એ છેલ્લે ભરીને એનઓસી લઈને મુક્તિ માટે મૂકી દેવાનું. સરકારી હુકમો અને જમીનની શરત લગીને લગતું કાંઈ પણ હોય તો નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થયું હોય તો એનો હુકમ આપણીમાં હોવો જોઈએ, થયેલી પ્રક્રિયા હોવી જોઈએ. હવે જમીન બદલી નથી ગઈ ને એ તમને જ ખબર નથી, તો એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. ઓપરેશન કરાવવા જાય ડૉક્ટર કે ડાયાબિટીસ છે એ પહેલાં આપણને જ ખબર હોવી જોઈએ ને, આપણે જ ન કહી દઈએ. અને કાં પહેલેથી જ ખાંડ ખાવાનું ઓછું કરી નાખીને 5 દી પછી ઓપરેશન આવવાનું હોય તો આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરીને દાખલ થાય તો કારણ વગરના 3 દીનો ચાર્જ ન ચડે, નકર કારણ વગરનો ચડે. તો ટી પણ સ્કેચ અને એના આધારે આપણી જમીન ન્યા જ છે ને એ આપણે જાતે શોધી શકીને જોઈ શકીએ સીમતળના નકશામાં. નવી શરતની જમીન હોય તો કલેક્ટરને સક્ષમ અધિકારીને 37 રૂપિયાનો હુકમ, જે તે સમયનું રોજકામ, સ્કેચ, તલાટી મંત્રીની ચતુર્સીમાનું દાખલો વગેરે જે છે એ હોવી જોઈએ. આ ન હોય તો આવી જમીનને હળગતામાં હાથ નાખવાનો નહીં. ઘણા આવા હળગતા પકડી લીધા છે સમજ્યા, અને પછી હાથ જે છે એ દાઈજો હોય ને પછી એમ કે હવે આમાંથી સાહેબ ઓપરેશન કરી દો, એનું થતું નથી. હકપત્રક અને નોંધોની ચકાસણી, મૂળ પ્રમોલ્ગેશનથી શરૂ કરીને તમામ નોંધ પહેલાં ચકાસી લેવાની. આમાં કોઈ ઘટતી હોય તો શોધી લેવાની ને ટાઇટલ પત્રકમાં ચડાવી દેવાની. આ બધું આપણે શીખી ગયા છીએ, પણ આટલા ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જોઈએ. વકીલ આવું બધું લિસ્ટ આપે પછી ભેગું થતું નથી. ઉત્તરોત્તર હકપત્રક વગેરે જે છે એમાં જરૂર પડે પુષ્કર દે ખાલી.